વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ, છેલ્લા 4 મહિનાથી કોરોના વાયરસ ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર ફેલાયેલો છે। આ મહામારી અંતર્ગત આપણે શાળામાં આવી શકતા નથી અને શિક્ષણ એ આજના જમાનામાં ખૂબ જ અનિવાર્ય છે। શિક્ષણ મેળવવા માટે સરકારશ્રીનો એક સારો પ્રયાસ છે। હોમ લર્નિંગ દ્વારા આપણા ઘરે ટીવી અથવા તો અન્ય માધ્યમો દ્વારા આપણે એનો લાભ લઈ શક્યા છીએ। ડીડી ગિરનાર ઉપર કાર્યક્રમ દ્વારા આપણે જુદા જુદા ધોરણના જુદા જુદા વિષયોને આપણે ઘેર બેઠા ભણી શકીએ છીએ। આ ઉપરાંત સરકારે વર્ચ્યુઅલ ક્લાસીસ ધોરણ 9 અને 10 માટે જુદા જુદા વિષયના નિષ્ણાતો દ્વારા વિષયોને ભણાવવા માટેનો સરસ પ્રયાસ કરી રહ્યા છે। મારી દ્રષ્ટિએ સરકારશ્રીનું આ પગલું ખૂબ જ પ્રશંસનીય છે। આ ઉપરાંત ઓનલાઈન શિક્ષણ માટે આપણી શાળાના તમામ શિક્ષકોએ સરસ ભણાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। જુદા જુદા વિષયોના તમારી સમક્ષ ગૃહ કાર્ય આપીને ઓનલાઈન ભણાવીને તમને શિક્ષણ સાથે કનેક્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। શિક્ષક મિત્રો ખરેખર જે પ્રયાસ કરી રહ્યા છે એની સામે જોતા વિદ્યાર્થીઓ બધા જ જોડાતા નથી, એટલે બધા જ વિદ્યાર્થીઓ લાભ લઈ શકતા નથી। મારી નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આપણા શિક્ષકો દ્વારા જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે કે જે વિડીયો મૂકવામાં આવે છે એ આપણા બાળકો આપણા મોબાઈલ ઉપર કે કોઈ અન્ય માધ્યમ દ્વારા જોઈ શકે એવા પ્રયત્નો જો કરશો તો ચોક્કસ એનો લાભ મળશે। સરકાર પરીક્ષા લેવાની જ છે, પરીક્ષા વગર આપણે આગળ જઈ શકવાના નથી, ત્યારે આપણે આ બધી તૈયારી કરવા માટે ચોક્કસ આપણે પ્રયત્ન કરીશું। ઓનલાઈન શિક્ષણ મેળવવું અત્યારે અનિવાર્ય છે। સંજોગો એવા ઊભા થયા છે કે ઓનલાઈન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। આ સ્વચ્છતા ભારતની અંદર સમગ્ર ગામડાઓને સ્વચ્છ રાખવા માટેના કેટલાય પ્રયત્નો ચાલુ છે। મારે તો સફાઈની અંદર મારે સહભાગી થવું જ પડે અને પાનનો મસાલો નાખતા પહેલા અંદરનો આત્મા એમ કહે કે ના, આ કાગળ તો ડસ્ટબિનમાં જ નખાય, ત્યારે આપણું આ મિશન પૂરું થયું ગણાશે। પોતાના બાળકને આ વ્યસનથી દૂર રહેવા માટેના જે પાઠો છે એ પણ આપણે એના ખભા ઉપર હાથ મૂકી અને સમજાવવાનો સમય હવે પાકી ગયો છે। એનાથી દૂર દૂર ભાગેથી કોઈ બેર પડવાનો નથી। ગમે એટલી સંપત્તિ કમાઈશું પણ સંતતિને ગુમાવવાનો વારો એક દિવસે ચોક્કસ આવશે, એટલે કે સંપત્તિ કરતા પોતાની સંતતિને વધારે સાચવજો, આ મારું નમ્ર સૂચન છે। 65મો પ્રજાસત્તાક દિન જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આઝાદ ભારત માટે જે કોઈ મહાપુરુષે બલિદાન આપ્યા છે એમને આજે આપણે બધા સાચી શ્રદ્ધાંજલિ આપીશું। આજે જો આપણે એમને યાદ ન કરીએ તો આપણે બધા નગુણા કહેવાઈએ। તો સૌપ્રથમ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીશું કે જેમને પોતાના જીવન માટે કોઈ આનંદ કર્યો નથી અને ફક્ત ને ફક્ત આ દેશ માટે વિચાર કર્યો છે, એવા વીર પુરુષોને આપણે એમના આત્માને શાંતિ મળે એવી આપણે સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ। સૌ પ્રથમ મારો દેશ, પછી મારો સમાજ, પછી મારું કુટુંબ અને છેલ્લે હું, આવી રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ જ્યારે થશે ત્યારે આ માઈક ઉપરથી બોલવાની જરૂર નહીં પડે। ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સરસ વાત કરી છે કે हमारा देश कोई भूमि का टुकड़ा नहीं है,
वो तो जीता जागता राष्ट्र पुरुष है। लांबा लखाणी अंदर છેલ્લે બે લીટીઓ એટલી સરસ એને લખી છે કે જેની અંદર રાષ્ટ્ર ભક્તિ અને રાષ્ટ્ર ચારિત્રનું અંદર નિર્માણ આપણે દેખાય છે। એને બે લીટીઓ આવી લખી છે, મિત્રો, हमारे मृत्यु के बाद गंगा जल में हमारी हड्डियां जारे तरती है, उसी समय कोई कान लगाकर सुनेगा तो उसमें आवाज आएगी, भारत माता की जय। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे, जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे, साथ चले तो